લાલજીભાઈ જાખણિયા, ગોપાલભાઈ કાનેટિયા અને ગટોરભાઈ હરિપરા સર્વે સાથે મળી અને પધારશે અને એમને પણ આપણે સંતશ્રીઓના વરદ હસ્તે સન્માનિત કરીશું. હજુ મુખ્ય યજમાનશ્રીનું સન્માન થઈ રહ્યું છે, ત્યારે મુખ્ય યજમાનશ્રીને આપણે તાળીઓના નાદથી વધાવતા રહીશું. મા ઉમિયાના ફોટા દ્વારા મા ઉમિયાની મૂર્તિ એમને આપવામાં આવી છે. મા ઉમિયા એમને આશીર્વાદ આપતા રહે એવી આપણે પ્રાર્થના કરીએ. અને હવે ભૂતપૂર્વ સમૂહલગ્ન સમિતિના આપણા બંધુઓ પધારશે. શ્રી લાલજીભાઈ, શ્રી ગોપાલભાઈ અને શ્રી ગટોરભાઈ સાથે મળી અને આપણે એમનું સન્માન કરીશું. બંને સંતશ્રીઓને કરબદ્ધ વંદન કરું છું કે આપ આપના જ કર કમળો વડે સર્વે દાતાશ્રીઓને આપ સન્માનિત કરશો. તો સર્વે આપણા ભૂતપૂર્વ સમૂહલગ્ન સમિતિના બંધુઓ પધારી રહ્યા છે. એમણે સાથે મળી અને 12,38,600 રૂપિયાનું યોગદાન મા ઉમિયાના ચરણોમાં અર્પણ કર્યું છે આ સમૂહલગ્ન મહોત્સવ નિમિત્તે. તો એક વખત જોરદાર તાળી હો જાય એમના માટે પણ. બોલો ઉમિયા માત કી. અને હવે વિનંતી કરું છું શ્રી કાનજીભાઈ કુબેરભાઈ કાનેટિયા તથા પ્રકાશભાઈ ભવાનભાઈ કાનેટિયા, મેગા ગ્રુપ મોરબી, એમણે પણ આ સમૂહલગ્ન મહોત્સવની અંદર 3,51,000નું યોગદાન આપ્યું છે. તો કાનજીભાઈ અને પ્રકાશભાઈ બંને બંધુઓ પણ સન્માનનો સ્વીકાર કરવા માટે પધારશે. જોરદાર તાળીઓથી આપણે આ બંને બંધુઓને વંદન કરીશું. હવે સન્માન કરીશું 1 રૂપિયાની સેવાનું ગ્રુપ શ્રી કાનજીભાઈ અને પ્રકાશભાઈનું સન્માન થઈ રહ્યું છે. જોરદાર તાળીથી આ બંને બંધુઓને આપણે અભિનંદન પાઠવીશું. અને હવે વિનંતી કરું છું 1 રૂપિયાની સેવાનું ગ્રુપ બોટાદ જે છે એના આપણા પ્રતિનિધિઓ શ્રી ભરતભાઈ કાનજીભાઈ ખંભાળિયા, કિરણભાઈ કનૈયાલાલ પટેલ અને પરેશભાઈ રામજીભાઈ લાડોલા, જેમણે 3,22,524 રૂપિયાનું યોગદાન એ અર્પણ કર્યું છે. પૂજ્ય સંતશ્રીઓના વરદ હસ્તે આપણે એમને પણ સન્માનિત કરીશું. તો આ સર્વે બંધુઓને પણ એક વખત જોરદાર તાળીઓથી આપણે વંદન કરીશું. માં ઉમિયાનું આશીર્વાદ રૂપી પાનેતર જે આપણી દીકરીઓએ પહેર્યું છે એમના એવો આ દાતાશ્રી બન્યા છે. તો એક વખત જોરદાર તાળીથી આપણે એમને અભિનંદન પાઠવીશું. અને હવે સન્માન કરીશું શ્રી નરેન્દ્રભાઈ ગોરધનભાઈ માથોડિયા તથા અમૃતભાઈ ગોરધનભાઈ માથોડિયા, નિધિ સીટ્સ રાજકોટ, જેમણે 3,11,000નું યોગદાન સમૂહ લગ્નમાં અર્પણ કર્યું છે. તો એ બંધુઓ અહીંયા આવશે, સન્માનનો સ્વીકાર કરશે. પૂજ્ય સંતશ્રીઓને વિનંતી કરું છું કે આપ એમને સન્માનિત કરશો. નરેન્દ્રભાઈને સવિશેષ એટલા માટે તાળીઓથી વધાવવા જોઈએ કારણ કે એમણે પોતાનું તો 3,11,000 દાન આપ્યું છે, પરંતુ રાજકોટમાંથી લગભગ 10 લાખ કરતા વધારે દાન એ પોતે લઈ આવ્યા છે. અને એટલા માટે આ સમૂહ લગ્નની અંદર એમણે આટલું મોટું કાર્ય કર્યું છે. એક વખત જોરદાર તાળીથી આપણે એમને એપ્રિશિએટ કરીશું. સન્માન કરીશું શ્રી ફૂલજીભાઈ પોલાભાઈ કોરડિયા, મિલેનિયમ ગ્રુપ મોરબી. એમણે પણ આ કાર્યક્રમની અંદર 3,11,000નું દાન અર્પણ કર્યું છે. પૂજ્ય સંતોને વંદન કરું છું કે આપ આપના કર કમળોથી આ સૌને સન્માનિત કરશો.
એમની સાથે આદરણીય શ્રી મનસુખભાઈને પણ વિનંતી કરું છું. મનસુખભાઈ, આપ પણ સન્માનમાં સહભાગી થશો. મનસુખભાઈ, આપ પણ સન્માનમાં જોડાશો. અને હવે સન્માન કરીશું જે.કે. સરધારા, જે.કે. ગ્રુપ. વિનંતી કરું છું આપ મંચમાં પધારશો. જે.કે. ગ્રુપના બંધુઓ નથી આવ્યા. એમણે કપલ ઘડિયાળ આપી છે, લગભગ 3 લાખ રૂપિયાની ઘડિયાળો અર્પણ કરી છે. તો એક વખત જોરદાર તાળીઓથી આપણે એમને એપ્રિશિએટ કરીશું, સન્માન કરીશું. અક્ષર નિવાસી રવિભાઈ રતિલાલ માથોડિયા હસ્તે અમૃતભાઈ માથોડિયા લાઠીદળ, એમણે 2,55,555 રૂપિયાનું યોગદાન સમૂહ લગ્નની અંદર અર્પણ કર્યું છે. પૂજ્ય સંતશ્રીઓ એમને પણ બિરદાવશે. ખૂબ ખૂબ અભિનંદન. એમને તાળીઓના નાદથી આપણે બિરદાવીશું એમને. સન્માન કરીશું મારુતિ સ્પિનટેક્સ પ્રાઇવેટ લિમિટેડ ભદ્રાવડી શ્રી નારાયણભાઈ અંબારામભાઈ કાનેટિયા તથા ડાયરેક્ટરશ્રીઓ સાથે મળી અને સન્માનનો સ્વીકાર કરવા માટે પધારશે. એમણે પણ 2,51,000નું યોગદાન આ સમૂહ લગ્નને અર્પણ કર્યું છે. પૂજ્ય સંતશ્રીઓના વરદ હસ્તે એ પણ સન્માનનો સ્વીકાર કરશે. સન્માન કરીશું રામ સ્પિનિંગ મિલ્સ પ્રાઇવેટ લિમિટેડ ભદ્રાવડી ડોક્ટર કલ્પેશ હરગોવિંદભાઈ હરિપરા, શ્રીજી હોસ્પિટલ બોટાદ. 2,51,000નું યોગદાન આપ્યું છે અને એમની સાથે શ્રી વિજયભાઈ ગટોરભાઈ ખડસલિયા, આ બંને બંધુઓ અત્યારે પધારશે અને સન્માનનો સ્વીકાર કરશે. જોરદાર તાલીથી આપણે વંદન કરીશું આ દાતાશ્રીઓને. અને પછી સન્માન કરીશું વંશકાય લાઠીદળ કાળુભાઈ ભગુભાઈ તથા વિપુલભાઈ કોડિયા તથા અશોકભાઈ રમેશભાઈ, સર્વે બંધુઓ સાથે પધારશે. 2,51,000નું યોગદાન જેમણે સમૂહ લગ્નની અંદર અર્પણ કર્યું છે અને ખૂબ સુંદર કાર્ય કર્યું છે એવા આ સર્વે બંધુઓને પણ એક વખત જોરદાર તાળીઓથી આપણે એપ્રિશિએટ કરીશું. કારણ કે આ બંધુઓ આપણને કહે છે કે આપવું હોય ને તો માપવું નહીં અને માપવું હોય ને તો આપવું નહીં. ખૂબ ખૂબ અભિનંદન આ ટીમને. સન્માન કરીશું શ્રી માકાસણા વલ્લભભાઈ ગોવિંદભાઈ માંડવધર. એમણે પણ 2,11,121 રૂપિયાનું યોગદાન મા ઉમિયાના ચરણોમાં અર્પણ કર્યું છે. પધારશે અને પૂજ્ય સંતશ્રીઓના વરદ હસ્તે સન્માનનો સ્વીકાર કરશે. ભાઈ, નાનો પણ રઈનો દાણો આવ્યો છે સન્માનનો સ્વીકાર કરવા માટે. હો જાય જોરદાર તાલી. આ જ ધરોહર છે જે સમાજને સાચવવાના છે. અને હવે સન્માન કરીશું શ્રી શાંતિભાઈ પ્રભુભાઈ કુણપરા. એમનું સન્માન કરવા ગલાસણા ગામવતી કેશુભાઈ ખડસલિયા અને મનસુખભાઈ કુણપરા એ બંને બંધુઓ આવશે અને સાથે સાથે પૂજ્ય સંતશ્રીઓના વરદ હસ્તે આપણે એમનું સન્માન કરવું છે. ગલાસણાના કેશુભાઈ અને મનસુખભાઈ જો અત્રે હોય તો એ પધારશે. ગલસણા ગામના જોરદાર તાલી હો જાય શાંતિભાઈ માટે. પૂજ્ય સંતશ્રીઓ પાસે પધારવા વિનંતી. શાંતિભાઈને વિનંતી કરું છું આપ પૂજ્ય સંતશ્રીઓ પાસે પધારશો અને સાથે આપણે એમનું સન્માન કરીશું.
જોરદાર તાલીથી આપણે શાંતિભાઈને વંદન કરીશું. અને હવે સન્માન કરીશું શ્રી મહેશભાઈ ખડસલિયા, અમદાવાદથી પધાર્યા છે અને આ કાર્યક્રમને અજવાળવા માટે જેમણે ઉત્કૃષ્ટ સેવા આપી છે, એટલા માટે આપણે મહેશભાઈને જોરદાર તાળીઓથી એપ્રિશિએટ કરીશું. મૌલેશભાઈ ઉકાણી તથા શાંતિભાઈ મુખેદાતાશ્રી અને જયેશભાઈ મંત્રીશ્રી આ સર્વે બંધુઓ સાથે મળી અને સન્માન કરશે મહેશભાઈનું. દોસ્તો જોરદાર, કારણ કે ધનનું દાન આપવું બધા માટે ઈઝી હોય છે, સમયનું દાન આપવું ધનની સાથે બહુ કઠિન કાર્ય હોય છે અને એવું કઠિન કાર્ય એમણે કર્યું છે, એટલે એક વખત જોરદાર તાલી હો જાય એમના માટે. અને હવે જે જમીનના આપણા દાતાશ્રીઓ જેમણે આપણને જમીન અર્પણ કરી છે એવા ડૉક્ટર ટી.ડી. માણિયા સાહેબ, ફૂલજી દાદા અને સૌ આપણા બંધુઓ સાથે મળી એમનું સન્માન કરીશું. ફૂલજી દાદાને વિનંતી કરું, ફૂલજી દાદા આપ પધારો. પાટીદાર સમાજનું એક રત્ન કહી શકાય, લેવા પાટીદાર સમાજનું, એમનું આપણે સન્માન કરવું છે. જોરદાર તાળીથી એક વડીલ અહીંયા આપણને આશીર્વાદ આપવા માટે પધાર્યા છે, તો આપણે એમને સન્માનિત કરીશું. શ્રી ફૂલજી દાદાનું સન્માન કરશે કમલેશભાઈ હેમુભાઈ કાનેટિયા અને હિતેશભાઈ પ્રભુભાઈ ભાવનગરિયા. આ બંને સાથે મળી અને સન્માન કરશે ફૂલજી દાદાનું. અને હવે સન્માન કરીશું આપણે ડૉક્ટર ટી.ડી. માણિયા સાહેબ. એમનું સન્માન કરશે શ્રી ભરતભાઈ કાંજિયા અને અંકિતભાઈ ભરતભાઈ ચાવડા. આ બંને બંધુઓ સાથે મળી અને માણિયા સાહેબનું સન્માન કરશે. થઈ ગયું? ઓકે, વેરી ગુડ. એક વખત જોરદાર માણિયા સાહેબને તાળીઓથી આપણે વધાવીશું. અને હવે સમય છે આપણે પ્રસંગોચિત ઉદ્બોધનનો. વિનંતી કરું છું આદરણીય શ્રી રમેશભાઈ ઘોડાસરા સાહેબ, ટ્રસ્ટી શ્રી પટેલ સેવા સમાજ રાજકોટ, અત્રે પધારશે અને પ્રસંગોચિત ઉદ્બોધન કરશે શ્રી ઘોડાસરા સાહેબ. મને લાગે છે કે આપણે સૌ એક વખત કુળદેવી માં ઉમિયાની જય બોલાવીએ. બોલ શ્રી ઉમિયા માત કી. આજના પવિત્ર અવસરે કુળદેવી માં ઉમિયાના પાવન પવિત્ર ચરણોમાં મારી વંદના. આપણા સંસાર જીવનને અને આધ્યાત્મ જગતને જોડવા માટેનો એક સેતુ બનેલા આપણા સંતો, જેમને કારણે આજનો આ અવસર આપને સૌને પ્રાપ્ત થયો છે, એવા આ સંસ્થાના કર્ણધારો અને દાતાશ્રીઓ અને જેને કારણે અમે બધા મંચ ઉપર બહુ સારા લાગતા હોઈએ છીએ, એવા આપ સૌ વડીલો, ભાઈઓ, બહેનો અને માતાઓ, બંધુઓ, ભગીનીઓ, બોટાદ કડવા પાટીદાર સમાજ, મહિલા ઉત્કર્ષ સમિતિ, આ બધા વિશે એમની સૂઝ, એની સમજ, એમનો સંકલ્પ, એમનું આયોજન એ વિશે સાંભળ્યું તું બહુ. સાંભળવાનું કારણ અમારા વલ્લભભાઈ માળોદિયા છે, નરેન્દ્રભાઈ માતોકિયા છે, રવજીભાઈ હરિપરા છે. એમાંય આ બોટાદના સમાજના તમારા સરસ મજાના બગીચાના બે પુષ્પો તો અમારા ગુલદસ્તામાં પણ છે.
નરેન્દ્રભાઈ માતોલિયા અમારા ઉમિયા માતાજી સંસ્થાન રાજકોટ ઉમિયાધામ રાજકોટના ટ્રસ્ટી, મારી સહયોગી ટ્રસ્ટી છે. તો તમે જેમને વલ્લભભાઈ બાળોદિયા તરીકે ઓળખો છો એને અમે વલ્લભભાઈ પાનવીટા તરીકે ઓળખીએ છીએ. એ વર્ષોથી રાજકોટ પટેલ સેવા સમાજ ના ટ્રસ્ટી તરીકે આપ સૌનું પ્રતિનિધિત્વ ન્યા કરે છે હો. એટલે આ બધા જ આપના વડીલો, આપના કર્ણધારો પાસેથી બોટાદ સમાજ, બોટાદ કડવા પાટીદાર સમાજ, એના વિશે સાંભળવાનું ઘણું થયેલું. અમારા વલ્લભભાઈ વારે વારે એમ કહે કે અમારા સમાજની અંદર આવી આવી વાતો થાય છે, આવું કામ થાય છે, આવી એકતાથી આપણે સમાજની જે ગતિ આપવાનું કામ કરીએ છીએ, કરી રહ્યા છીએ. સમાજ બોટાદનો હોય, સમાજ રાજકોટનો હોય, મંદિર ઊંઝાનું હોય, સિત્સરનું હોય, ગાંઠીલાનું હોય, આપણે સૌ આદ્ય શક્તિની ભક્તિના માર્ગે એક વિકાસનો નવો પંથ આકાર લઈ રહે છે. કદાચ કોઈ એક સમાજ માટે આ વાત એ પોતાનો આત્મમંત્ર હોય, બીજા સમાજ માટે એ વાત પ્રેરણા હોય છે. આપણે અન્ય સમાજ માટે પ્રેરણા આપીએ. ભક્તિના માર્ગથી, ભક્તિને માધ્યમ બનાવીને આપણે વિકાસનો પંથ, વિકાસની નવી કેડી કંડારી રહ્યા છીએ. અને સૌ સંસ્થાઓ એ જ ભૂમિકા સાથે આગળ ચાલી રહી છે. અને એ કામ બોટાદમાં આપણો સમાજ કરી રહ્યો છે. સમૂહ લગ્નનો અવસર છે. આજે વસંત પંચમી છે. સાહેબ, વસંત પંચમી એટલે ઋતુનો સંતરણ કાળ, ઋતુનું મિલન છે. આજે બે પરિવારનું પણ મિલન થવાનું છે. વસંત પંચમીનો આનાથી રૂડો શું અવસર હોય? અને આપણે માં ઉમિયાના સંતાનો છીએ. ઘણા બધા મિત્રોને, વડીલોને, મારા માતા બહેનોને ખાસ ખબર હશે, વર્ષમાં આવતી 4 નવરાત્રીનું, અત્યારે ગુપ્ત નવરાત્રીનો આજે 5મો દિવસ છે સાહેબ. જગત જનનીના પવિત્ર તહેવારની વચ્ચે આપણા સમાજની 51 દીકરીઓ જો એક બીજા ઘરે જઈને સંસ્કાર, સમજ, સૂઝ, સંપનો દીવો પ્રગટાવવા જઈ રહ્યો હોય તો સમૂહ લગ્ન એટલા માટે નથી કે આપણે બધા ભેગા થઈએ, ખાઈએ પીએ ને આનંદ કરીએ. આપણે એ એટલા માટે છે કે દીવો પ્રગટાવવા જઈ રહેલી દીકરીને એમ લાગવું જોઈએ કે આ દીવામાં દિવેલ નહીં ખૂટે, કારણ કે આખો સમાજ મારી આ સાથે છે. એ ભાવના સાથે આપણે 15 વર્ષના અંતરાલ પછી પણ, હમણાં ઉદ્ઘોષક બેને કહ્યું કે 15 વર્ષના અંતરાલ પછી આપણે ફરીવાર આ કાર્યક્રમ કરી રહ્યા છીએ. મારે અભિનંદન આપવા છે બોટાદ સમાજ અને ખાસ કરીને બહેનોને. એટલા માટે કે હું કાયમ એમ કહું છું કે પટેલ સેવા સમાજનો કાર્યક્રમ હોય, સિત્સરનો કાર્યક્રમ હોય, કાયમ એમ કહું છું કે જે સંસ્થાની અંદર આ સમાજનું અડધું અંગ પણ સક્રિય ન હોય, એ સમાજની અંદર કામ પણ અડધું જ રહે. અને બહેનો ઉપર તો બેવડી જવાબદારી હોય છે. ઘર પણ સાચવવાનો અને સમાજ પણ સાચવવાનો. સંતુલન કેવી રીતે સાધવું એ કોઈ શીખવું હોય તો આ બહેનો પાસેથી શીખવું પડે એમ છે. અને એને આજે સાબિત કરી આપ્યું છે મહિલા ઉત્કર્ષ સમિતિએ. બોટાદના જે સુસમજના કર્ણધારો છે, આજના પ્રસંગે મારે એમને ખાસ અભિનંદન આપવા છે સાહેબ. 25,000 લોકોના કાર્યક્રમની વ્યવસ્થાઓ કરવી. રાજકોટથી હું આવતો તો કેટલા બધા કાર્યકર્તાઓ, અસંખ્ય કાર્યકર્તાઓ રોડ ઉપર હતા. મારે એનામાં પડેલા નિષ્કામ સેવા ભાવનાને સમર્પણ કરવું છે, એને સલામ કરવી છે. આ લોકો એ પથદર્શકો છે. અમારા મૌલેશભાઈ હોય કે અમારા અરવિંદભાઈ હોય, એ પથદર્શકો છે. સૂઝ આપે, વિચાર આપે, પણ વિચારને સમાજ સુધી પહોંચાડવાનું કામ પેલા રોડ ઉપર કામ કરનારો કાર્યકર્તા છે ને એ કરે છે.
25,000 લોકોનું આયોજન, અહીંયા બેઠેલા લોકોના ફોટા પડે, એના ફોટા પણ ન પડે, પણ એ ભાવના નહીં. ભાવના શું? માતાજીના સંતાનો, માતાજીનો સમાજ એનો ઉત્કર્ષ થાય, અને એમાં હું એક ખિસકોલીની જેમ જો નિમિત્ત બનતો હોઉં તો મારે સમર્પણ કરવું છે, અને એ સમર્પણ ભાવનાને મારે આજે અભિનંદન આપવા છે, વંદન કરવા છે. એનામાં એના હૈયાની અંદર માં ઉમિયા માટે થઈને જે ચેતનાઓ પડી છે, એ ચેતનાને મારા વંદન છે. અને એ ચેતના સાથે સમગ્ર સૌરાષ્ટ્રમાં આપણી સંસ્થાઓ કામ કરી રહી છે. પટેલ સેવા સમાજ રાજકોટ ફિલ્ડ માર્શલ કન્યા છાત્રાલય ચાલે. મારે કેવું છે કે આજે અહીંની દીકરીઓ બહુ ઓછા પ્રમાણમાં રાજકોટ આવે છે. ઉચ્ચ અભ્યાસ માટે 700 દીકરીઓને વાતાનુકૂલિત એર કન્ડિશન રૂમની સુવિધાઓ મળે, વ્યાજબી ભાવે મળે એવી સુવિધાઓ આપણે ત્યાં રાજકોટમાં છે. હમણાં જ 11 તારીખે સમાજ બદલાયો છે, સમય બદલાયો છે, એમ સમાજ પણ કદમ મિલાવે છે, અને એ કદમ મિલાવવાનું સૌથી સારું કામ આપણો સમાજ કરે છે. 11 તારીખે આપણે વર્કિંગ વિમેન હોસ્ટેલનું લોકાર્પણ કર્યું છે રાજકોટમાં. 90 દીકરીઓ રહી શકે એવા એર કન્ડિશન રૂમ બનાવ્યા છે. હવે રાજકોટની અંદર આપણા સમાજની દીકરીઓ ટ્રેનિંગ માટે, તાલીમ માટે, ધંધા વ્યવસાય માટે, નવું શીખવા માટે, ઉચ્ચ અભ્યાસ પછીનું કામ કરવા માટે રાજકોટ આવે છે, તો એને સુરક્ષિત આવાસ મળે. અને આ બધું જ આપણે આદ્ય શક્તિની આરાધનાઓની સાથે કરી રહ્યા છીએ. રાજકોટની અંદર વસતા 40,000થી વધુ કડવા પાટીદાર પરિવારોને પણ માં ઉમિયાનું સાનિધ્ય મળે, એટલા માટે થઈને આપણે રાજકોટની અંદર ઉમિયા માતાજીનું મંદિર બનાવવા જઈ રહ્યા છીએ. અને એ મંદિરમાં તમારું પ્રતિનિધિત્વ નરેન્દ્રભાઈ કરી રહ્યા છે. સાહેબ, બહુ ઝડપથી એ મંદિર આકાર લેવાનું છે. એ મંદિર તો આપણા હૃદયની અંદર રહેલી ભાવનાઓનું પ્રતીક માત્ર છે, પણ આપણને ખબર છે કે એ મંદિરના માધ્યમથી આપણે શું કરવા જઈ રહ્યા છીએ. એટલે મંદિરના સાનિધ્યમાં વિકાસ, સમાજ વિકાસના 18 જેટલા પ્રોજેક્ટો લઈને આપણે આવી રહ્યા છીએ. આટલી નાની વાત મારે આ પ્રસંગે આપણા સમક્ષ રજૂ કરવી હતી. એના કરતાં પણ આપ સૌને સમૂહમાં મળવાનો અવસર બોટાદ કડવા પાટીદાર સમાજે આપ્યો છે. અમારા કેટલાક કાર્યકર્તાઓ આજે અમારી સાથે આવ્યા છે, એટલા માટે કે સરસ મજાનું આયોજન શું હોઈ શકે એ જોવું છે. 25,000 લોકોનું આયોજન કેવી રીતે થાય, એનું રસોડું કેવી રીતે થાય, એનું પાર્કિંગ કેવી રીતે થાય, એની બેઠક વ્યવસ્થા કેવી રીતે થાય. તો અમારા કાર્યકર્તાઓ પણ આજે આવ્યા છે. આપ સૌને ફરી એક વખત, ખાસ કરીને જેમને આ વિચાર આપ્યો છે કે સમૂહ લગ્ન થવા જોઈએ. સમૂહ લગ્ન એ પરિવારની એકતાનું પણ પ્રતીક હોય છે. એ વિચાર આપનારા સમાજના કર્ણધારાઓને પણ અભિનંદન, અને વિચારને સાકાર કરનારા કાર્યકર્તાઓને પણ વિશેષ અભિનંદન આપું છું. આપ સૌએ આપને મળવાનો, સમૂહમાં મળવાનો, સમૂહ ચિંતનનો અવસર આપ્યો છે. આપ સૌને ફરીવાર ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. ઉમિયા માતાની જય. ખૂબ ખૂબ આભાર ભાઈશ્રી આપશ્રીનો. બહેનોને ખાસ બિરદાવી છે એટલે એક વાત ચોક્કસ કહીશ કે કિતને સુખ દેતી है जग को माँ बेटी बहन पत्नी बनकर, है कठिन कितना जीवन इसका, समझा नहीं इसे संसार कभी. એક વખત જોરદાર તાલી હો જાય બહેનો. યસ. અને હવે સન્માનનો દોર વળી પાછો આપણે શરૂ કરીએ છીએ. આદરણીય શ્રી ઘનશ્યામભાઈ મોટકા, પ્રમુખ શ્રી કડવા પાટીદાર કન્યા વિદ્યાલય લાઠીદળ, વિનંતી કરું છું મંચમાં મધ્યસ્થ થશો. આપ શ્રીનું સન્માન કરશે કાળુભાઈ ગઢિયા પીપરડી અને અલ્પેશભાઈ રમેશભાઈ દેલવાડિયા. હવે સન્માન કરીશું આદરણીય શ્રી મગનભાઈ જાવિયા, આપણા મગન બાપાનું. પધારો મગનભાઈ. પ્રમુખ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ અમદાવાદ,
એમનું સન્માન કરશે નિમેશભાઈ લણિયા અને ચિંતનભાઈ ભરતભાઈ કાંજિયા. દરેક સંસ્થાઓમાં ખૂબ એક્ટિવ એવા મગનભાઈનું સન્માન થતું હોય ત્યારે તાળીઓના નાદથી આપણે એમને સન્માનિત કરીશું. સન્માન કરીશું શ્રી દિયાળભાઈ લાણિયા, પ્રમુખ શ્રી કડવા પટેલ સમાજ ભાવનગર, જેમનું સન્માન કરશે પ્રવીણભાઈ મેતલિયા, રમણભાઈ ગાંભવા, મહેશભાઈ અને ભરતભાઈ ભાવનગરિયા. સર્વે સાથે મળી સન્માન કરશે દિયાળભાઈનું. અને હવે સન્માન કરીશું નારી રત્નનું. સરોજબેન મારડિયા, મારા પરમ મિત્ર એવા સૌરાષ્ટ્ર ઝોન મહિલા પ્રમુખ ઉમે માતાજી સિત્સર. સરોજબેન પધારો. આપશ્રીનું સન્માન કરશે હંસાબેન લાડોલા. હંસાબેન આવો અને સન્માન કરો સરોજબેનનું. હંસાબેન એ પોતે મહિલા ઉત્કર્ષ સમિતિના પ્રમુખ શ્રી છે. વેલ્ડન હંસાબેન, વેલ્ડન. અને જોરદાર તાળીઓથી આપણે સરોજબેનને બિરદાવીશું, કારણ કે સરોજબેને પણ હમણાં જ સિત્સરની અંદર ખૂબ સુંદર કાર્યક્રમ કર્યો હતો, એટલે એની હું પોતે સાક્ષી પણ હતી, એની સવિશેષ નોંધ લઉં છું. સન્માન કરીશું શ્રીમતી જયશ્રીબેન ટીલવા, પ્રમુખ ગુજરાત ઝોન મહિલા સંગઠન સમિતિ. એમનું સન્માન કરશે કોકિલાબેન પટેલ. કોકિલાબેનને વિનંતી કરું ખૂબ ઝડપથી આપ સ્ટેજ પર પધારશો. જયશ્રીબેન પણ અમારા પરમ મિત્ર છે, પરમ સ્નેહી છે. ક્યારે પણ ફોન કરો અડધી રાતે આ બંને બહેનો એ હાજર હોય એવી બંને બહેનોને જોરદાર તાલીથી આપણે એપ્રિશિએટ કરીશું. હવે એક એવી જ બીજી વ્યક્તિનું આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ, ત્યારે આપની સમક્ષ શબ્દરૂપી વાણીથી જે નવાજે છે એવા ડૉક્ટર રૂપલબેન પટેલ, પ્રમુખ શ્રી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ, એમનું સન્માન કરવા માટે વિનંતી કરીશ. હંસાબેન કાંજિયા, મંત્રી શ્રી મહિલા ઉત્કર્ષ સમિતિ. હું રૂપલબેન પટેલ વિશે એવું ચોક્કસ કહીશ કે જેઓ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન કેન્દ્રીય મહિલા સંગઠનના ચેરપર્સન છે, જેઓએ શૈક્ષણિક MA, MPhil, PhDની ડિગ્રી હાંસલ કરી છે. 4 જેટલી યુનિવર્સિટીમાં PhD ગાઈડ છે. 30 જેટલા પુસ્તકો જેઓએ અંગ્રેજીમાં પ્રકાશિત કર્યા છે. 55 આર્ટિકલ નેશનલ લેવલે પ્રકાશિત થયા છે. 2 યુનિવર્સિટીમાં પેપર સેટર છે કે જેઓનું સન્માન થઈ રહ્યું છે, ત્યારે જોરદાર તાલીઓથી વધાવીએ. ત્યારબાદ પ્રમુખ શ્રી કડવા પટેલ સમાજ અમદાવાદ એવા VS લાકડિયા સાહેબનું સન્માન કરવા માટે વિનંતી કરીશ. ભરતભાઈ દિયાળભાઈ માથોળિયા તેમજ ધર્મેશભાઈ માથોળિયા VS લાકડિયા સાહેબનું સન્માન કરશે. VS લાકડિયા સાહેબનું સન્માન થતું હોય ત્યારે જોરદાર તાળીઓથી આપણે એમને સન્માનિત કરીશું. અને હવે સન્માન કરીશું શ્રી સુરેશભાઈ હરિપરા, સદસ્ય શ્રી જિલ્લા પંચાયત બોટાદ. એમનું સન્માન કરશે કિરણભાઈ મેરજા અને પિન્ટુભાઈ હરણિયા, બંને સાથે મળી અને સન્માન કરશે. કિરણભાઈ અને પિન્ટુભાઈને વિનંતી કરું છું, એમનું સન્માન કરશે.
સાથે સાથે લેવા પાટીદારનું યુવાધન આર કે ઇટાલિયા, ભાવેશભાઈ ભીંગરાડિયા, મનીષભાઈ કડથિયા, આ સૌ મિત્રો હાજર છે, એમની સવિશેષ નોંધ લઈએ છીએ. લલિતભાઈ કડથિયા અને સંજયભાઈ પણ હાજર છે, એમની સવિશેષ નોંધ લઈએ છીએ. શ્રી કે.એફ. બારોલિયા સાહેબ આપણી વચ્ચે પધારી રહ્યા છે, એમની વેલકમ કરીએ છીએ. પધારો પધારો. અને હવે સન્માન કરીશું શ્રી સી.બી. ખંભાળિયા સાહેબ, ડિરેક્ટર શ્રી એપીએમસી બોટાદ. એમનું સન્માન કરશે કપિલભાઈ ચાવડા અને હાર્દિકભાઈ કાંતિભાઈ સુતરિયા. બંને બંધુઓ સાથે મળી અને સી.બી. ખંભાળિયા શ્રીનું સન્માન કરશે. અત્યારે હાલ જ આપણી વચ્ચે શ્રી કે.એફ. બારોલિયા સાહેબ, જિલ્લા પોલીસ વડા એસપી સાહેબ પધાર્યા છે, એમનું આપણે સન્માન કરીશું. વિનંતી કરું છું આપશ્રીને મંચમાં મધ્યસ્થ થવા માટે. મહેશભાઈ લાઠીદળ ભાણો, મુકેશભાઈ હરિભાઈ ખંભાળિયા અને પ્રવીણભાઈ ગોકુળભાઈ ખંભાળિયા સાથે મળી સન્માન કરશે બાકરોલિયા સાહેબશ્રીનું. બારોલિયા સાહેબનું આપણે સન્માન કરીશું. જોરદાર તાળીઓના નાદથી. હંમેશા જેમની 24 કલાક ડ્યુટી હોય પણ સમાજ સેવા માટે પણ જે એટલા જ તત્પર રહ્યા હોય એમનું આપણે સન્માન કરવું જ રહ્યું. જોરદાર તાળીથી સન્માન કરીશું. સન્માન કરીશું શ્રી ગોપાલભાઈ કાનેટિયા, ડિરેક્ટર શ્રી એપીએમસી બોટાદ. એમનું સન્માન કરશે જયેશભાઈ રામજીભાઈ કાનેટિયા અને રમણભાઈ બુદરભાઈ ગાંભવા. બંને બંધુઓ સાથે મળી અને ગોપાલભાઈનું સન્માન કરશે. સન્માન કરીશું આદરણીય શ્રી જયંતિભાઈ વિન્ડમિલ, જેઓ ખૂબ સારા સમાજ સેવક છે. જયંતિભાઈને વિનંતી કરું, જયંતિભાઈ આપ પધારો. આપ શ્રીનું સન્માન કરવું છે, જેઓ વિશ્વ ઉમિયા ધામની અંદર પણ ટ્રસ્ટી છે અને હવે તો વિશ્વ ઉમિયા ધામની ભગીની સંસ્થા બની ગઈ એમ કહીશ તો જરાય ખોટું નથી, કારણ કે બંને પાસે સંસ્થાઓ છે એટલે અરસપરસ ખૂબ સુંદર સેવા આપી રહ્યા છે. એવા જયંતિભાઈનું સન્માન કરવા માટે અતુલભાઈ કોડિયા રોજકા અને કિરણભાઈ કાનેટિયા બંને બંધુઓને વિનંતી કરું છું, સાથે મળી સન્માન કરશે શ્રી જયંતિભાઈનું. જોરદાર તાલી હો જાય દોસ્તો. અને હવે સન્માન કરીશું શ્રી જીવરાજભાઈ વનાડિયા, ડિરેક્ટર શ્રી એપીએમસી બોટાદ. સન્માન કરશે માવજીભાઈ મોટકા અને ભુરાભાઈ માંડવદર. બંને સાથે મળી અને જીવરાજભાઈનું સન્માન કરશે. અને હવે સન્માન કરીશું શ્રી અપ્પુભાઈ માથોડિયા, ડિરેક્ટર શ્રી એપીએમસી બોટાદ. સન્માન કરશે અશોકભાઈ દેલવાડિયા અને રમેશભાઈ જીવરાજભાઈ ખંભાળિયા. બંને સાથે મળી આદરણીય શ્રી અપ્પુભાઈનું સન્માન કરશે. એમની નોંધ લઈએ છીએ આપણે. શ્રી પીબી પટેલ સાહેબ કારિયાણી, સદસ્ય તાલુકા પંચાયત બોટાદ એ હાજર છે, તો એમનું આપણે સન્માન કરીશું. એમની પણ સવિશેષ નોંધ લઈએ છીએ. મધુબેન પ્રેમજીભાઈ કાનેટિયા, તાલુકા પંચાયત સદસ્ય શ્રી, એમની પણ આપણે સવિશેષ નોંધ લઈએ છીએ. પ્રેમજીભાઈ અત્રે પધારેલા છે, તો પ્રેમજીભાઈને વિનંતી કરું છું, પ્રેમજીભાઈ આપ પધારો અને આપ શ્રીને સન્માનિત કરીશું. સન્માન કરશે
અશોકભાઈ દેલવાડિયા અને રમેશભાઈ જીવરાજભાઈ ખંભાળિયા સાથે મળી સન્માન કરશે પ્રેમજીભાઈનું. તાલુકા પંચાયત સદસ્ય ભૂમિકાબેન જયસુખભાઈ માથોડિયા એમની પણ આપણે સવિશેષ નોંધ લઈએ છીએ. હર્ષદભાઈ ઈશ્વરભાઈ ભૂંગાણી તાલુકા સદસ્ય બોટાદ એમની પણ સવિશેષ નોંધ લઈએ છીએ. શ્રી કેડી નીનામા અને NN અમીન સાહેબ એ પણ જો અત્રે ઉપસ્થિત હોય તો એમની પણ સવિશેષ આપણે નોંધ લઈએ છીએ. સર્વે બંધુઓને આપણે આવકારીએ છીએ. એક વખત જોરદાર તાળીથી સર્વે બંધુઓને આપણે આવકારીએ છીએ. અને હવે વિનંતી કરું છું આદરણીય શ્રી KP સ્વામીને કે અત્રે પધારશે અને પ્રસંગોચિત આપણને આશીર્વાદ અર્પણ કરશે. શ્રી KP સ્વામી. કારણ કે અજ્ઞાન તિમિરા અંધસ્ય જ્ઞાનાંજન શલાકયાઃ ચક્ષુઃ ઉન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ એવા એક ગુરુ સમાન આપણી વચ્ચે સંત શ્રી પધાર્યા છે. જોરદાર તાલીથી આપણે એમને વંદન કરીશું. અને હવે વિનંતી કરું છું પૂજ્ય KP સ્વામીશ્રીને. પરમ શ્રદ્ધેય સંત શિરોમણી પરમ પૂજ્ય આત્માનંદજી મહારાજ, ડાયસ ઉપર ઉપસ્થિત સર્વે આગેવાનશ્રીઓ, મા ઉમૈયાના સર્વે સંતાનો, ભાઈઓ બહેનો, આપ શ્રી સર્વે. પહેલાં તો આજે 51 કપલ છે એ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ. સંસારની અંદર ખૂબ સફળ થાય અને ખૂબ આગળ વધે. પછી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે મહિલા ઉત્કર્ષ સમિતિને. મોટા ભાગના આયોજનો જોઈએ તો લગભગ 70 વટી ગયા હોય અને ખાસ કરીને ભાઈઓ હોય એ જ આયોજન કરતા હોય છે. પણ લગભગ મેં આ પહેલું વહેલું જોયું કે આટલું સફળ આયોજન અને આવડું મોટું આયોજન એ બહેનો કરી રહ્યા છે. એના માટે મહિલા ઉત્કર્ષ સમિતિને ખૂબ ખૂબ અભિનંદન. અને આવા ને આવા આયોજનો કરી અને એક રાહ ચીંધે. રાહ કયો ચીંધવાનો છે? મોટાભાગની આપણે કંપનીઓના ડિરેક્ટરોના એના મેનેજમેન્ટના સન્માનો કર્યા, પણ હજી સુધી કંપનીની અંદર ભાગીદારી હોય કે વ્યવસ્થાપનની અંદર આપણે આપણા ઘરે આપણી દીકરીઓને ભણાવી છે ઘણું. આપણે લગ્ન કરી આપણા દીકરાના પત્ની તરીકે ભણેલી દીકરીઓ લાવીએ છીએ, પણ એને ઘરની 4 દિવાલ વચ્ચે જે મર્યાદિત રાખીએ છીએ એની બદલે ખરેખર એ લોકોને પણ પ્રોફેશનની અંદર ભેળવવા જોઈએ, જેથી કરી અને વધારે સારું આપણું સંચાલન થઈ શકે. જે આ સમૂહ લગ્નના માધ્યમથી આપણને આંગળી ચીંધે છે. એટલે ખરેખર તમે જનરલ બધી જ ઇન્ડસ્ટ્રીઝો જોશો તો બધા જ બહેનો, બધી જ જગ્યાએ બહેનો હોય છે, પણ હજી આ પટેલ સમાજની અંદર કોઈક જગ્યાએ કંઈક કસર હોય એવું મારું તારણ છે. કદાચ ખોટું પણ હોઈ શકે. અને પછી ખાસ કરીને આજે 1 રૂપિયાનું મંડળ ચાલે છે એ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. રૂપિયો એક નાની વસ્તુ છે, પણ છતાંય એ કેવડું મોટું કામ કરે એનું પણ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અને ખાસ આ શુભેચ્છાઓ એના માટે કે આટલો બધો સમૂહ ભેગો થાય. આ 15 વર્ષે આયોજન થયું, પણ એમાંય આવડું મોટું. કારણ કે એમાંથી ઘણા લોકો એવા છે કે નામ સાંભળ્યું હોય પણ મળ્યા ન હોય. તો આ સમૂહ લગ્નના માધ્યમથી ઘણા લોકો નજીક આવશે, ઘણા લોકો પરિચિત થશે, જેને કારણે આગળ પણ પોતાના વ્યવહારની અંદર અને પોતાના વ્યવસાયની અંદર પણ ખૂબ જ ઉપયોગી થઈ શકાય છે. અને ખાસ આવા સરસ મજાના પ્રસંગે આત્માનંદજી મહારાજે જે આશીર્વાદ આપવાના છે, પણ એટલું કહીશ કે મા ઉમૈયાના સંતાનો ક્યારેય નાનો અને નબળો નથી હોતો. આ જે બોટાદ સિવાયના જે આગેવાનો છે
એ લોકોને ખબર હશે, કારણ કે હું આ વિસ્તારની અંદર મોટો થયો છું એટલે મને ખબર છે કે બોટાદ જિલ્લાના ખાસ કરીને આ કડવા પાટીદાર સમાજના જે એક હૂંફ અને જે એક તાકાત છે, જરૂર પડે ત્યારે કોઈની સાથે રહેવાનું અને જરૂર પડે ત્યારે કોઈની આગળ પણ રહેવાનું, એ જે તાકાત છે એ બહુ જ એક વખાણવા લાયક છે. પણ એ ઘસાઈ ન જાય, એ સમય જતાં વિખાઈ ન જાય, એ એક જાળવવું બહુ જરૂરી છે. કારણ કે બોટાદ જિલ્લાની ઓળખ કડવા પટેલ સમાજોની એક 56ની સાતીથી છે, એ હર હંમેશ જળવાઈ રહે એવી મારી ખાસ એક શુભેચ્છાઓ છે. અને આ બધા જે આગેવાનો આયોજન કરે છે એ લોકોને હું કહું કે આવા આયોજનો કરતા રહેજો, જેના કારણે એક મન ભેગું રહેશે અને એક તાકાત પણ રહેશે. અને ખાસ છેલ્લે એટલું કહીશ કે અપને તો અપને હોતે હૈ, એટલે બાકી જ્યાં જરૂર પડે ત્યાં આપણા જ લોકોને, એટલે આપણા વ્યવસાયમાં કે આપણા સમાજની અંદર આગળ કરી જરૂર પડે ત્યારે એને તાકાત આપજો, જરૂર પડે ત્યારે એને હૂંફ આપજો. અને ક્યાંક કોઈક જગ્યાએ જો એમનો પગ વીક પડવા જઈ રહ્યો હોય તો તન મન અને ધનથી એની સાથે રહેજો, કારણ કે એ તમારો કરેલો ઉપકાર ક્યારેય ભૂલશે નહીં. કારણ કે આ તો મા ઉમૈયાના સંતાનો છે. એટલે ખાસ કરી અને આ જે આયોજન કર્યું છે એના માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને હર હંમેશ એકબીજા મદદ કરતા રહીએ એ જ શુભકામનાઓ. અને ખાસ કરીને આ આયોજકોએ મને અહીંયા ઉપસ્થિત રહેવાની અને આટલી બહોળી સંખ્યામાં બધા માતાઓના અને બધા વડીલોના દર્શન કરવાની જે તક મળી, મા ઉમૈયાની શક્તિનું એક દર્શન થયું, એના માટે હું આયોજકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. પૂજ્ય સંતશ્રીને વંદન કરું છું અને મારી વાત આગળ મૂકું છું. દોસ્તો સાંભળજો બરાબર. આપણી આખી જિંદગી છે ને પ શબ્દની પાછળ કાઢી નાખીએ છીએ. પતંગનો પ. કઈ રીતે? પતિ, પત્ની, પુત્ર, પુત્રી, પદ, પૈસા, પ્રતિષ્ઠા, પ્રશંસા, અને આ બધા પ મેળવવા માટે આપણે કરીએ છીએ પાપ. એટલે પાપનું પણ પ. પાપ કર્યા પછી આપણને થાય છે પસ્તાવો, એટલે પસ્તાવાનો પણ પ. અને પસ્તાવો થયા પછી આપણે કરીએ છીએ પશ્ચાતાપ, તો પશ્ચાતાપનું પણ પ. એટલે મારી આપ સૌને સલાહ છે કે આપણે આ પાપ, પસ્તાવો અને પ્રાયશ્ચિત કરીએ એના કરતાં પરમાર્થના પ પાછળ પડીએ તો આપણા જિંદગીનો બેડો પાર થઈ જાય. અને આજે આ સમૂહ લગ્ન દ્વારા આપણે એ કાર્ય કર્યું છે. આજે આપણી વચ્ચે સમયનું અતિ ટાઈટ સ્કેડ્યુલ હોવા છતાં પણ શ્રી KF બરોલિયા સાહેબ અહીંયા પધાર્યા છે. એમને નીકળવું છે એટલે થોડોક પ્રોટોકોલ તોડીને પણ હું અત્યારે સ્પીચ માટે એમને વિનંતી કરું છું. શ્રી KF બરોલિયા સાહેબ પધારો અને આપની પ્રસંગોચિત સ્પીચ આપશો. સ્ટેજ પર ઉપસ્થિત માનનીય આત્માનંદજી, સન્માનનીય KP સ્વામી, બીજા સમાજના આગેવાનો અને આપ સૌ. આમ તો પોલીસ અધિકારી તરીકે મને આયોજકોએ કીધું કે સર તમારે થોડું જે આપને યોગ્ય લાગે એ. એટલે પોલીસને તમે લગ્ન જીવન વિશે કે સમૂહ લગ્ન વિશે બોલવાનું કહો તો અમારા મનમાં સામાન્ય રીતે કાયદામાં જે લગ્નની કલમ હોય એ જ આવે. પણ ઇન્ટરનેટનો જમાનો છે અને મને કીધું હતું એટલે મેં થોડુંક સર્ચ કર્યું. તો મારી ખાસ જે 51 દંપતીઓ જે આજે પ્રભુતામાં પગલાં માંડે છે એમને ખાસ વિનંતી છે કે યુટ્યુબ ઉપર ઘણા બધા મારા કરતાં સારા સ્પીકરના વિડીયો હશે. હું જોતો હતો તો મને તુષાર શુક્લની એક સ્પીચ છે લગભગ 20 મિનિટની. આપ સૌને નમ્ર વિનંતી છે કે જોજો. નવા જે મેરેજ કરે છે એના માટે તો છે જ, પણ જેનું લગ્ન જીવન સારી રીતે જઈ રહ્યું છે એના માટે પણ છે. એટલે
જેમ કેપી સ્વામીએ કીધું એમ મહિલા ઉત્કર્ષ સમિતિ અને સમાજના તમામ આગેવાનોને આ તબક્કે પહેલાં તો ખૂબ ખૂબ શુભેચ્છા. અને જેમ સ્વામીજીએ કીધું એમ મહિલાઓ દ્વારા જ્યારે આવું કાર્ય ઉપાડવામાં આવે એ આપણા માટે ખૂબ જ ગૌરવની બાબત છે. આપણે બધા જાણીએ છીએ, તમે જોતા હશો, જેમ એમણે કીધું એમ દરેક ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધતી જાય છે. પણ આપણને પોતાને એક પુરુષ તરીકે તમે જોજો ક્યાંય ને ક્યાંય મહિલાઓથી ભૂલ થાય એટલે આપણને તરત મોકો મળી જાય. આપણે એવું કહીએ કે ખરેખર આમાં મહિલાઓને ઇન્વોલ્વ જ ના થવાય. બરાબર? એ મુદ્દા ઉપર આપણે આપણો પોઝિટિવ પોઈન્ટ મૂકી દઈએ અથવા આપણી બાજુ રાખી દઈએ. પણ સાથે સાથે એ પણ જોવું જરૂરી છે કે વર્ષોથી અથવા તો સદીઓથી જ્યાં મહિલાઓ જે કામ નથી કરતી એ કામ કરવાનું ચાલુ કરે તો એ આપણા જીનમાં જ નથી, એટલે ભૂલ થવાની જ છે. તમારે ને મારે તો એ સ્વીકારવું જોઈએ અથવા તો વિચારવું જોઈએ. પછી એને આપણે ભૂલ તરીકે કન્સિડર કરીને ક્યાંક ને ક્યાંક રિફ્લેક્ટ કરવા પ્રયત્ન કરીએ તો પછી એની ભાગીદારી ઘટવાની છે જતે દિવસે. અને હું તો ત્યાં સુધી કહીશ મહિલાઓ અથવા દીકરીઓ માટે, મારે પોતાને દીકરી છે મોટી. સામાન્ય રીતે જોજો તમે કોઈ પણ પુરુષના મેરેજ થાય તો એના જીવનમાં સ્ત્રી ક્યારથી આવે? એક તો એની મમ્મી હોય, બરાબર છે. પછી ઓન એન એવરેજ આપણે માની લઈએ 25 વર્ષે લગ્ન થાય તો 25 વર્ષે જે સ્ત્રી એના જીવનમાં આવે છે એની એજ લગભગ એના જેટલી જ હોય, બરાબર. જો એના ઘરમાં દીકરી ના હોય, માની લો કે, તો જે સ્ત્રીનો સમયગાળો છે 0 થી લઈ અને 22 કે 24 વર્ષનો, એ દરમિયાન એ સ્ત્રી શું વિચારે છે અથવા તો દીકરી શું વિચારે છે, એના પોતાના સપનાઓ શું છે, એ પુરુષ કોઈ દિવસ સમજી જ નહીં શકે. બરાબર? એટલે જેના ઘરે દીકરીઓ હોય ને એ તો નસીબદાર કહેવાય કે એ આ જન્મારામાં તમે જો સૃષ્ટિ ઉપર સ્ત્રી ને પુરુષ, બાકીના બધા તો ઘણા સજીવો છે, પણ જેના ઘરે દીકરી હોય એનો જન્મારો સફળ કહેવાય કે એની લાઈફ દરમિયાન સ્ત્રીને, મતલબ દરેક એજની સ્ત્રીને એ ખરેખર સમજી શકે છે. એટલે આ તબક્કે મહિલા ઉત્કર્ષ સમિતિને પણ ખૂબ ખૂબ શુભેચ્છા અને આયોજકોને પણ ખૂબ ખૂબ શુભેચ્છા. આપણે બધા જે સમાજો છે, અમને પોલીસ તરીકે મને પણ પોલીસિંગ કરતાં કરતાં લગભગ 22 વર્ષ થઈ ગયા. તો અમે ઓવરઓલ જોતા હોય કે આ જિલ્લો કેવો છે, અહીંયા કેટલા ગુના બને છે, કયા સમાજો રહે છે. અમે આ ના જોઈએ તો કદાચ અમારું પોલીસિંગ અધૂરું કહેવાય. તો હું ઓબ્ઝર્વ કરતો હોય કે દરેક સમાજ છે એ બીજા સમાજમાંથી હંમેશા કંઈક ને કંઈક સારું અથવા તો પોઝિટિવ શીખવાનો પ્રયત્ન કરતો હોય છે. તો આપના સમાજ દ્વારા પણ આ એક ખૂબ સરસ મજાનું આયોજન છે અને ઉત્તરોત્તર જે લોકોએ આયોજન કર્યું છે એમનામાંથી એ આનાથી પણ સારું કરતા રહે અને બીજા લોકો એમનાથી શીખે એવી ઈશ્વરને અને મા ઉમિયાને પ્રાર્થના, અને આપને સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ સો મચ સર. પુરુષ અને સ્ત્રી બંને એકબીજાના પૂરક છે, એક સિક્કાની બે બાજુ છે. અને એટલા માટે જ કહેવાય છે ને કે તું શબ્દ ને હું અર્થ, તું શબ્દ ને હું અર્થ, તારા વિના મારું જીવન વ્યર્થ. આવી જ્યારે ફિલિંગ આવે ને પતિ પત્ની વચ્ચે, ત્યારે સમજવાનું કે જીવન એ સાર્થક થઈ ગયું છે. અને હવે સન્માનનો દોર આપણે આગળ લઈ જઈશું. એક જાહેરાત છે. શ્રી ઉમિયા માતાજી મંદિર સિત્સરની ઉમા કળશ યોજના અંતર્ગત કળશ વિતરણ માટે સ્ટોલ રાખવામાં આવેલ છે. તો આપ સૌને સ્ટોલની વિઝિટ લેવા માટે વિનંતી છે. માં ઉમા કળશનું દરેકે દરેક સ્થાપન કરી માં ઉમિયાના આશીર્વાદ લેવા આપ સૌને અનુરોધ કરવામાં આવે છે. તો આપ સૌ એ સ્ટોલની ચોક્કસ મુલાકાત લેજો. અને હવે આપણે સન્માનના દોર તરફ આગળ વધીએ છીએ. શ્રી પ્રેમજીભાઈ બેચરભાઈ વિરજા, ઉમાજીનિંગ, બોટાદ, વિનંતી કરું છું મંચમાં મધ્યસ્થ થશો અને આપનું સન્માન કરવા માટે પૂજ્ય સંતશ્રીઓને વિનંતી કરું છું કે આપ આપના વરદ હસ્તે જ આ સર્વે દાતાશ્રીઓને બિરદાવશો.
વિનંતી કરું છું શ્રી ઘનશ્યામભાઈ દુર્લભજીભાઈ ઓગાણજા તથા શ્રી રમણીકભાઈ દુર્લભજીભાઈ ઓગાણજા બંને બંધુઓ આવશે અને સન્માનનો સ્વીકાર કરશે. એમના પછી વધારશે શ્રી જયેશભાઈ અંબારામભાઈ ભુવા તથા શ્રી નીલકંઠભાઈ દલસુખભાઈ જુલાસણા સહજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લાઠીદળ પધારશે અને સન્માનનો સ્વીકાર કરશે. પધારશે અક્ષર નિવાસી જયરામભાઈ હીરાભાઈ માથોડિયા માંડવધાર હાલ અમદાવાદ હસ્તે શ્રી નરોત્તમભાઈ વિજયભાઈ રાજુભાઈ અશોકભાઈ જે બંધુઓ હાજર હોય તે પધારશે અને સન્માનનો સ્વીકાર કરશે. સાથે આદરણીય શ્રી મૌલેશભાઈને પણ વિનંતી કરું કે આપ પણ સન્માન કરવામાં સહભાગી થશો. શ્રી મૌલેશભાઈ. વિનંતી કરું છું શ્રી હર્ષદભાઈ હરજીભાઈ માથાસોડિયા પાટીદાર ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડ ગાંધીનગર પધારશે અને સન્માનનો સ્વીકાર કરશે. મૌલેશભાઈને વિનંતી આપ થોડોક સમય ઊભા જ રહેશો. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અધિકારી આદરણીય શ્રી પાઠક સાહેબ પણ અત્રે પધાર્યા છે, તો પાઠક સાહેબને પણ આપણે સન્માનિત કરીશું. શ્રી રવિભાઈ ગોવિંદભાઈ માથોડિયા અને નિલેશભાઈ ગઢિયાને વિનંતી કરું સાથે મળી અને પાઠક સાહેબનું સન્માન કરશો. આપનો આભાર ખૂબ ખૂબ. પાઠક સાહેબનું સન્માન કરીશું. બંને બંધુઓ ઝડપથી આવશે સન્માન કરવા માટે. ખૂબ ખૂબ આભાર. શ્રી હર્ષદભાઈ નાગરભાઈ હરિપરા તથા ડાયરેક્ટર શ્રીઓ અંજની સ્પિનટેક્સ પ્રાઇવેટ લિમિટેડ અત્રે પધારશે, સન્માન કરશે. આદરણીય શ્રી કાનજીભાઈ કુબેરભાઈ કાનજીભાઈને વિનંતી કરું છું આપ આપના વરદ હસ્તે સન્માનિત કરશો હર્ષદભાઈ હરિપરા અને ડાયરેક્ટર શ્રીઓ. ડોક્ટર મિત્તલ રતિલાલ વિરજા શિરવાણિયા એ અત્રે પધારશે અને સન્માનનો સ્વીકાર કરશે. ડોક્ટર મિત્તલ એ ના હોય તો એમના પૂજ્ય પિતાશ્રી આવશે અને સન્માનનો સ્વીકાર કરશે. કાનજી બાપાને વિનંતી કરું, કાનજી બાપા આપ જ સન્માનિત કરશો. અને હવે પધારશે શ્રી જયંતિભાઈ ગંગારામભાઈ સુતરિયા બોટાદ એ પધારશે અને સન્માન કરશે. શ્રી અરવિંદભાઈ ફિલ્ડ માર્શલ આદરણીય શ્રી અરવિંદભાઈને વિનંતી કરું આપ આપના વરદ હસ્તે શ્રી જયંતિભાઈ ગંગારામભાઈ સુતરિયાનું સન્માન કરશો. જયંતિભાઈ પધારો. જોરદાર તાળીઓથી આપણે એમને સન્માનિત કરીશું, કારણ કે આ બધા જ દાતાઓ છે.
સન્માન કરીશું ડૉક્ટર શિવાંગ રણછોડભાઈ મેતલિયા, બોટાદ, ઈએનટી સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર શિવાંગ. આદરણીય શ્રી અરવિંદભાઈ, આપ જ ડૉક્ટર શિવાંગનું સન્માન કરશો. સન્માન કરીશું શ્રી પ્રભુભાઈ મોહનભાઈ ફતેપરા, નાગલપર, હસ્તે શ્રી પ્રવીણભાઈ તથા પ્રદીપભાઈ અમદાવાદ પધારશે અને સન્માનનો સ્વીકાર કરશે શ્રી અરવિંદભાઈના વરદ હસ્તે જ. વડીલ શ્રીને વિનંતી કરું સન્માન સ્વીકારવા માટે આ બાજુ પધારશો. હવે પધારશે શ્રી રમેશભાઈ કાનજીભાઈ કાનેટિયા, પ્રતિનિધિ માતૃશ્રી ગ્રુપ ભદ્રાવડી. અરવિંદભાઈ, આપશ્રીનો ખૂબ ખૂબ આભાર. અને હવે વિનંતી કરું છું મનસુખભાઈ કોરડિયા, આપ પધારો અને આપના વરદ હસ્તે સન્માનિત કરીશું રમેશભાઈ કાનજીભાઈ કાનેટિયાને. વિનંતી કરું છું શ્રી સૌજીભાઈ મથુરભાઈ લખાણી, હસ્તે સંજયભાઈ, ઉમિયા એગ્રો, બોટાદ. સૌજીભાઈ પધારશે. મનસુખભાઈ, આપ જ આપના વરદ હસ્તે સન્માનિત કરશો સૌજીભાઈને. સંજયભાઈ પધારી રહ્યા છે, આપણે એમનું સન્માન કરીશું. હવે પધારશે શ્રીમતી હંસાબેન વાલજીભાઈ ખડસલિયા, ગલસાણા. મનસુખભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. અને હવે વિનંતી કરું છું નારાયણભાઈ કાનેટિયા, આપ પધારો અને આપના વરદ હસ્તે સન્માનિત કરશો હંસાબેન વાલજીભાઈ ખડસલિયા. વાલજીભાઈ પધાર્યા છે, એમનું આપણે સન્માન કરીશું. એમના પછી સન્માન કરીશું શ્રી ચંદુભાઈ હંસરાજભાઈ બાવળિયા, ટાટમ. ખૂબ ખૂબ આભાર આપણા બંને બંધુઓનો. સન્માન કરીશું શ્રી ગોરધનભાઈ ત્રિભુવનભાઈ ખંભાળિયા. સન્માન કરવા માટે ગટોરભાઈને વિનંતી કરું. ગટોરભાઈ, આપના વરદ હસ્તે શ્રી ગોરધનભાઈનું સન્માન કરશો. એમના પછી પધારશે અવતાર ગ્રુપ સુરત, માંડવ ધરવાડા. એ જો અહીંયા હોય તો એ પણ પધારશે, આપણે એમનું પણ સન્માન કરવું છે. યસ, આવી રહ્યા છે. ગટોરભાઈ, આપ ઉભા રહેશો પ્લીઝ. અવતાર ગ્રુપ પધારી રહ્યા છે, આપણે એમનું સન્માન કરીશું. એના પછી શ્રી રણછોડભાઈ જીવણભાઈ માતરિયા, કારિયાણી હરિકૃષ્ણ હોસ્ટેલ, ગાંધીનગર પધારશે અને સન્માનનો સ્વીકાર કરશે. રણછોડભાઈ પધારશે.
ગટોરભાઈને વિનંતી કરું, સન્માન કરશો રણછોડભાઈનું. ખૂબ ખૂબ આભાર ગટોરભાઈ આપશ્રીનો પણ. સન્માન કરીશું શ્રી દિલીપભાઈ દુર્લભજીભાઈ ઓગાણજા. એમનું સ્વાગત કરશે શ્રી જયેશભાઈ પટેલ. જયેશભાઈને વિનંતી કરું, આપના વરદ હસ્તે દિલીપભાઈનું સન્માન કરશો. એમના પછી શ્રી ભગવાનભાઈ પરસોત્તમભાઈ ગોડલિયા પધારશે અને સન્માનનો સ્વીકાર કરશે. દોસ્તો, એક વખત જોરદાર તાલી હો જાય સૌ દાતાશ્રીઓ માટે. ભગવાનભાઈ પરસોત્તમભાઈ ગુડલિયા પધારશે અને સન્માનનો સ્વીકાર કરશે. એમના પછી પધારશે શ્રી મિતભાઈ કાંતિભાઈ લાડોલા. મિતભાઈ પધારી રહ્યા છે અને સન્માનનો સ્વીકાર કરશે. એમના પછી અક્ષર નિવાસી ઈશ્વરભાઈ ચતુરભાઈ વિરજા હસ્તે મનસુખભાઈ ચતુરભાઈ વિરજા પધારશે સન્માનનો સ્વીકાર કરવા માટે. અને એમનું સન્માન કરવા માટે પધારશે સીબી ખંભાળિયા સાહેબ. જયેશભાઈ, આપ આપના વરદ હસ્તે સન્માનિત કરશો મનસુખભાઈને. વિનંતી કરું છું શ્રી પરેશભાઈ ઓગાણજા ઉમિયા ટ્રેડિંગ, શ્રી નરેશભાઈ ધોળુ તથા અરવિંદભાઈ ખંભાળિયા ડી શાઇન ટેકનોલોજી આ બંધુ આવશે અને સન્માનનો સ્વીકાર કરશે. જયેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. અને હવે એસપી સાહેબને વિનંતી કરું, આપના વરદ હસ્તે આપ સન્માનિત કરશો પરેશભાઈ અને એમની ટીમને. વિનંતી કરું છું અક્ષર નિવાસી ભીખાભાઈ મોતીભાઈ ગાંભવા આસલપુર હસ્તે શ્રી ભુદરભાઈ ભીખાભાઈ ગાંભવા બોટાદ પધારશે અને સન્માનનો સ્વીકાર કરશે. સાહેબને વિનંતી કરું, આપ જ આપના વરદ હસ્તે સન્માનિત કરશો. ભીખાભાઈ પધારો અને સન્માનનો સ્વીકાર કરો. એના પછી શ્રી તનસુખભાઈ વાલજીભાઈ ફતેપરા તથા શ્રી મનહરભાઈ વાલજીભાઈ ફતેપરા હસ્તે શ્રી પંકજભાઈ રીતેશભાઈ મિલનભાઈ નાગલપર ગામ સૌ સાથે મળી અને સન્માનનો સ્વીકાર કરશે. અને હવે મુખ્ય યજમાન શ્રી શાંતિભાઈને વિનંતી કરું કે આપના વરદ હસ્તે આપ હવે સન્માનિત કરશો દાતાશ્રીઓને. ઉમિયા માતાજી મંદિર સિત્સરના પ્રતિનિધિ લાલજીભાઈ અધ્યક્ષ કાયમી લગ્ન સમિતિ સિત્સર મંદિર પધારશે અને સન્માનનો સ્વીકાર કરશે. મંદિર વતી જયેશભાઈને વિનંતી કરું, જયેશભાઈ આપ સન્માનનો સ્વીકાર કરશો મુખ્ય યજમાન શ્રી ના વરદ હસ્તે. જયેશભાઈ પધારો, મંદિર વતી આપ સન્માનનો સ્વીકાર કરશો શાંતિભાઈ કુણપરાના વરદ હસ્તે.
ક્યા બાત હે. સન્માન એક બીજાને અર્પણ થઈ રહ્યું છે. જોરદાર તાલી હો જાય. આજ ખરેખર સાચા અર્થમાં માનવી કહેવાય. વિનંતી કરું છું ઈશ્વરભાઈ ભીખાભાઈ અગોલા પધારશે અને સન્માનનો સ્વીકાર કરશે. સિત્સર મંદિરે પ્રસાદ રૂપે 51,000 રૂપિયા એ અહીંયા મોકલ્યા છે, એટલે આપણે એમનું સન્માન કરીએ છીએ. એક વખત જોરદાર તાલીથી પણ આ મંદિરની જે ભાવના છે એને આપણે વંદન કરીએ. ઈશ્વરભાઈનું સન્માન થઈ રહ્યું છે. એના પછી વિપુલભાઈ ધીરુભાઈ બાવળિયા તથા શ્રી શૈલેષભાઈ ધનજીભાઈ પંચાસરા એક્ટિવા પંપ ચોકડી પધારશે અને સન્માનનો સ્વીકાર કરશે. વિપુલભાઈ અને શૈલેષભાઈ. મુખ્ય યજમાન પરિવારને જ વિનંતી કરું, આપ જ સન્માનિત કરશો. એના પછી ઓમ કોટેક્સ તથા શિવમ કોટેક્સ બોટાદ એ બંધુઓ અત્રે પધારશે અને સન્માનનો સ્વીકાર કરશે. શ્રી કેશવભાઈ લાલજીભાઈ દેલવાડિયા ભદ્રાવડી એ પણ પધારશે અને સન્માનનો સ્વીકાર કરશે. કેશવભાઈ. કેશવભાઈ આવી રહ્યા છે, એમનું સન્માન થઈ રહ્યું છે. અને શ્રી ઘનશ્યામ પીવીસી ઇન્ડસ્ટ્રીઝ અને આર્યા પોલીપ્લાસ્ટ બોટાદ લાઠીદળ એના બંધુઓ હોય તો એ પધારશે અને સન્માનનો સ્વીકાર કરશે. ડોક્ટર અતુલભાઈ મનસુખભાઈ હરણિયા અમર હોસ્પિટલ બોટાદ પધારશે અને સન્માનનો સ્વીકાર કરશે. ઘનશ્યામભાઈ નથી આવ્યા તો એમની આપણે નોંધ લઈએ છીએ. ડોક્ટર અતુલ પધારશે.